એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. કેટલા રહ્યો મારો આકાશ, કેટલા રહ્યો મારી માની છોકરા. આજ તો ખરેખર મારો છોકરો 90% લાવશે અને ગામમાં એના બાપનું નામ રોશન કરશે ભાઈ. અને આખું ગામ વિચાર કરશે કે ભાઈ વાઘુનો છોકરો ભણી ગણી અને કલેક્ટર બની જશે. કોટા મારે વિના શાંતિથી બેહો, છોકરો આવશે. છોકરાને હું 3 કલાક ઊંઘવા દીધેલો છે. આખી રાત ઓચાવડાયું, આખા દિવસ ઓસાવડાયું છે. અને મારો આકાશ 90 થી 95 25% તો કમ્પ્લીટ લાવશે. મને વિશ્વાસ છે કે આપણા આકાશનો 90% તો આવશે. ખાસી વોચે છોકરા આખો દાડો બિચારો વોચ કરતો તો મોડ ઊંઘ્યો છે. એને ઘડિયું મૂઢું કરાયો, સરસ મજાનો સોલ્લો કર્યો. તાણ હું પણ આવે તે સુધી શાંતિથી તો બેહો. ના. ઓટા માર કા થાકી જશો તમે. અરે બાપને હરખ ના હોય તો કને હરખ હોય. છોકરા આટલો ભણાયો ગણાયો તો એને ટકાવારી 12 માં લાવશે. વાઘુજી શું મોનતા કરવા હેડે ખૂબ? આવ તકા મજામાં? હા મજામાં. હું શક્યો રાજબી શાંતિ આવો, મજામાં? શાંતિ ચો શાંતિ. જીએ. શું એને આ પોણી વાળવું છે કા? હમ. અને આ ઓલી કુંડીએ ફરતો આયો ઓલી કો લાઈન તૈયાર કરું કા? પોણી આલ. મોનતા કરવા રે પૂછે. પેલા પોણી પી લ્યો. પાણી પીઓ પઈએ તો ઠંડુ બંડુ મંગાઈશું. લ્યો ઘડિયું મૂઢું કરો પેલા. ઇમનાન? મારો આકાશ 12 માં હતો. હા પરીક્ષા પટી ગઈ હા. એટલે આ રિઝલ્ટ વાહ તમારું આકાશનું રિઝલ્ટ 90 થી 95% અવશ્ય આવશે. હા, અને કાલ ઉઠીને મારો છોકરો કલેક્ટર બનશે ગામમાં અને આખા ગામમાં નામ રોશન કરશે એના બાપાનું વાઘાનું. હા બરાબર. અમારા ડોમરાન 60% હે. કેટલા? 60%. હવે 60% માં તો યાર કોણ એડમિશન આલે પછી 11 માં? આમ 60% આયા. પણ તમારા ડોમરાન તો કશું મહેનત નથી, રખડેલ છે એક નંબર તો. 60% એટલે કશું ના અમારા કહેવાય. આકાશ તો કેટલી મહેનત કરે. પૂછો. આજે રિઝલ્ટ આવી તો નહીં કે હજી હોભરો રિઝલ્ટ પછી ખુશી મનાવો. અરે યાર આખી 24 કલાક મજૂરી કરાઈ છે અમે. 24 કલાક મજૂરી કરાઈ છે મારા આકાશને. હું 90 થી 95 વચ્ચે ટકા લાવશે અને માની છો ને આમ સારી કોલેજમાં ગમે તે ગણો એડમિશન મળી જાય ફટ લઈ તાત્કાલિક રિઝલ્ટ જોઈને ખાલી સાહેબ કહી દી કે ભાઈ રિઝલ્ટ. ના હારું કે ગામનો છોકરો પ્રગતિ કરે એ હારું. તો આપણે જિંદગી હા આખી જિંદગી મજૂરી કરી બળદિયોથી લઈ ટ્રેક્ટર સુધી આપણે જાહેર કરી. બરાબર લાવી ના હું તમને ચોરલો કરી દઉં. ના મારા છોકરા પેલો હા. 95%. હું તમને ના, કરું ના. ભલા આદમી. આ 95% બાજુ. આ તો હારું કોમ થાય ખરાબ કોમ થાય જિંદગી નહીં પાવરા કૂટે આપણા પાવરા નહીં કૂટવાના હવે. હા હવે મને ખબર છે કે પાસ થાય કે ના પાસ થાય ઉકેરો મારો કરતું છોકરું શોથી પાસ થાય મને ખબર હોય. અને મારવાળાએ 10મામાં 60% જ લાયો. થોડા વધારે લાયો તો મને આનંદ આવે. આ શેવો બધો આનંદ છે કયો. એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા દીકરાએ 99% 90-95% લાવજે મારો દીકરો. ગોડા થઈ જશો, ગોડા શાંતિથી બેહી જો. છોકરાના રિઝલ્ટમાં મગજ જતું રહેશે તમારું. ગોડો જ ઘર કર્યો તાને. આટલો અરખ ના હારો પણ. વાતો કરે છે મારો છોકરો 90% લાવશે 95 વચ્ચે એવું વાત કરે છે. મારો આકાશ કેટલી મજૂરી કરાઈ છે ને બાપાએ અને પાવરા કુટી વાહન નીકળી ગયો છે ને આજ 55% 90% લાવશે અને સરસ મજાનો ચોલ્લો કરીને ઘડી મોટું કરાયો અને માની છોકરાને સારી જગ્યાએ એડમિશન મળશે. સારી જગ્યાએ એડમિશન મળશે. કાલ ઉઠીનું ભવિષ્ય સુધારશે, કોમન રોશન કરશે, તાલુકાનું જિલ્લાનું. એકલા બોલ ના કરો, ગોડા થઈ જશો. એના માટે આ શીરો બનાવી ગળ્યો હેડ આકાશ માટે. મારો આકાશ આકાશ પાસ થયા કા નપાસ થયા? પાસ થયા. હારું છેલ્લી ટકાવારી આવી છે લાવજો મને બતાવો હેડો.
લ્યો 55% તો ડોમરો હારો ના કહેવાય. 60% આ 10માં ને 60% તે તમારે તો 55 કોઈ ના કહેવાય. અને તમારો બાપો તો ઘેર થારી કંકુ જેવું તમારું સ્વાગત કરવાનું છે પાછું. અને સપનું તો બહુ બાપાએ મોટું જોયું છે કે 80 85 90 એટલી ટકાવારી આવશે એવું તો સપનું જોયું છે. લ્યો લ્યો ભાઈ હારી ટકાવારી આવી હો તારી. જો ઘેર પંધરી પર હશે કે નહીં જો બરાકાશ ઉભોરા હું આવું યાર અંગાથી. પંધરી તો દબાઈ નો હલાઈ પર છે. 55% એ તો પંધરી બરાબર હલાઈ પર. બાબુજી વળી કહેતા હતા કે તખાતાર છોકરાને એડમિશન કોઈ નહીં આપે. આ તમાર કોણ હાલશે વન? ડોહા, આકાશ આયો. હા આકાશ આયો. મારો આકાશ આવી ગયો લ્યા. મારો આકાશ આવી ગયો. મારો આકાશ આવી ગયો. મારો છોકરો. બેસ 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 બેસ. લા છેડો કાઢ છેડો કાઢ. પેડા મંગાઈ દે પેડા. એના મંગાઈ દઉં આ ગરીબ. આજે અંગાત જોવાના તો અંગાત આવ્યો. છોકરા એટલી મજૂરી કરાવી છે ને આમ થઈ ગયું છે. આનંદ આનંદ મને આનંદ આવ્યો. કોઈનું બધાનું સારું જ છે. જિંદગીમાં મજૂરી કરાવો છોકરોને અને છોકરો આગળ વધારે. બરાબર. રિઝલ્ટ તો જોવા પડે. ઇમનાન શો સોલ્લા કરી દીધા ઈને. આ રિઝલ્ટ જોવાના આવતું જ નહીં મારે. રિઝલ્ટ જોવાના આવતું જ નહીં મારે. ભાભી હુકા ગોટા કરીને ગુજામ ગાલો તો રિઝલ્ટ સોખવટ કરો કે વાતની. એ સુખટ કરવાની આવે છે. ઓ ભાઈ હવે તારા અમદાવાદ એડમિશન લેવું છે કે મુંબઈમાં? મુંબઈ કશ તારો બાપુ મજૂરી કરી અને તો મુંબઈ એડમિશન હલાવશે. મુંબઈમાં સી કંપનીમાં તું છે? દાઢી વેરી ના જોવાલા પડે. 55%. કેટલા ટકા આયા ભાભી? 55. પૂછો 85. હું આબરૂ કોખે ખાબી બે પોચડા છે. તમને ત્રણ પોતરા ના દેખાય બા. 55%. અરે બાપા 55. મારા આ તો મારા છોકરા રિઝલ્ટ સારું થઈને 60% જો ને તો 55 જ સિબલ આદમી. હું મો તો કહેતો તો સોલ્લો જોઈન કરો કે માથા પર છે સોલ્લો. આબરૂ ના કોકરા કરી મેલ દીધા આકાશા. ના સાલા આલો બૈરાની બૈરાની. લોકો હતી પૂરા મૂકે વિના. આકાશા આબરૂ ના કોકરા છે 24 તારા પર તો. અમાય ઈ મારો ભૂરી. હા હવે તારા ગુજરાત ની અંદર કુજર બિચાર છે લ્યા. હા તો લાઈટ બિલ નો ખર્ચો ના કાઢ્યો. કોઈ થકતો તો મારા છોકરાને મારશો નહીં. આલા આ તો તમે હા તમે મારા છોકરાને કેટલું હા હપ આલા ઉઠલા લ્યા. બળા તો પાસ ને પાસ થાય ન હું. ના આલવી પર પંજરી. હા આલવી પર પંજરી તો એ તો ચાલે છે ઓસા વધારે ટકા આયા ઈમાં. આને કર. મગજ ખરાબ કરે વિના છોકરાને માર ખવડાવો. હાડો કરી ગોડી ગાલ આને કાઢ. ના ના મેઠું તો હું લઈ આવું છું. ગોડી ગાલો. તારો ભાઈ એડમિશન છે હવે? તારો ભાઈ એડમિશન છે? આ મોઠું તો પૂરી હારી હે હારી. તમે તારા છોકરાને માર ખવડાવી વિના. એડમિશન કોણ કરે? ના મેર પર. હા? શાબાશ. આડો ગોડી કુટી બારું. હાલો હાલો. હા? પાછો ના. નવટ છો? હા? તારો ભાઈ એડમિશન છે હવે? પછાભાઈ. ઓ પછાભાઈ. પૂછા ભાભી. એ પછાભાઈ હેડજો માર ઘેર. ચમ? પેલા માર ડોહાન છોકરાને મારી નાખશે. પણ હું થયું? રિઝલ્ટ આવ્યું છે. ઓછી ટકાવારી આવી ની મને તો મંડી પડે છે મારવાન કે ટૂંપો હાલ દઉં.
જમીનમાં દાટી દઉં એવી બધી વાતો કરે હેરજો તમે ફટાફટ. ટકા ઓછા એમાં ટૂંપો હાલવાનો. તો અમારો ડોહો એવો જ હતા એમને આશા હતી કે 90% લાવશે છોકરો અને હાવ 55 લાવ્યો છે. 55% લાવે એમાં મારી નાખવાનો. અરે એક તો પેલા તખો ભાઈ બેઠા બેઠા ઉમેરા કરે છે એ વધારે માર ખવડાવે હેડો અરે મારી નાખશે. છોકરાને તો ના મરાય, ટકા ઓછા એમાં છોકરાને મહી નાખવાનો હોય. ભાગુભાઈ એ ગોડા શું કર? બોલો. આ તું 55% લાયો છે, તને એડમિશન કોણ આલશે લ્યા? હા, એડમિશન કોણ આલશે તને? અમાર ડોમરા ને 60% છે, મળતું નહીં એડમિશન તો આમ તો 55 જ આ છે. કોણ લેશે વાનું? કોણ લેશે લ્યા? થોકો બે હા? તને મહી નાખવાનો છો એના હોય. હરગાવો નેતર. હા, કોઈ દેતવા નાખું પોળી મોળી કુટી બારું હું તને. કેટલું ડોમરા માટે તો રખડ્યો છું. 60% આયા તોય પૂરો નહીં. કોઈને હાથ ચલ્યો. ગોડા થઈ ગયા હું લ્યા? છોકરાનો ઓછા ટકા એમાં હું લે મારો. અલા પછા ભાઈ એડમિશન કોણ આલશે? 55% એડમિશન કોણ આલશે? રવા દે. આ બાજુ કુટી બારવાનું છે. મારવા દે આખું બરાબર તમે. 55% એટલે કોઈ એડમિશન નહીં આલે? ખારો બાલ આ ગામના છોકરાનો ઓછા ટકા વાળી આવી હોય એટલે એરા ભણવાનું છોડી દે. કોઈ ભણશે જ નહીં આગળ. એટલી આશા હતી 90%ની. આલે પણ રવા દ્યો, શાંતિ રાખો કે. ઓછા ટકે કોણ ભાઈ ને એડમિશન આલશે? ખરું. તું અલ્યા તો તમે બે જણા શી દુનિયામાં જીવો છો? ઉપર ઓય 60% વાળા મેર પડે નહીં, 55% વાળા ચોથી મેર પડશે. તમને વસ્તા આવડો? આવો છો. અમારે શું વસ્તા આવડે છે બધું? આ ભણી છે 12મું આય તા ભાભી ને. કે ભાભી આવો અચીનો સંભળાવજો બેવાન. શું થાય? બેવાન. તમે પેલા હોભળો. પહોંચો. ગુજરાતમાં એકમાત્ર ભારત સરકાર અને ગુજરાત સરકાર માન્યતા પ્રાપ્ત તાલીમ કેન્દ્ર. ગુજરાતમાં એકમાત્ર નોંધાયેલા કૃત્રિમ બીજન તાલીમ કેન્દ્ર. HB આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત. અમારી વિશેષતાઓ: ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્રેડિટ, 100% પ્રાયોગિક તાલીમ, નોંધણી માટે સંપૂર્ણ માર્ગદર્શન, રોજગાર અને સ્વરોજગારની તક. સરસ છે. મને ખબર છે તમને કોઈ ખબર પડી નહીં. આપણે તો કોઈ ટપ્પો પડ્યો ને આમાં ઇંગ્લિશમાં. હા એટલે મને ખબર છે તમને કોઈ ખબર ના પડી એટલે હું તમને કહું. જો ઘેર ઘેર અત્યારે પશુપાલન થઈ ગયું છે, બરાબર? આવનું થઈ. દરેક ના ઘેર 2500 ઢોર હશે. તમારા ઘેર કેટલો હું? 10 ભેંસો છે. તમાર તખા ભાઈ 8 ભેંસો શું કે નહીં? હા તો તમારા ઘેર ડોક્ટર તો આવતા છે? આવીશ કે ડોક્ટર નહીં આવતા? આવીશ. તો પછી તમારો આકાશ ડોક્ટર બનશે. આનો ડોક્ટર જાનવરોનો ડોક્ટર બનશે. આ કોલેજ છે, એડમિશન 55% એડમિશન થઈ જાય કર અને એને હારો ડોક્ટર બનાવશે. ભેંસો ગાયનો ડોક્ટર બનશે. હા, જાનવરોનો ડોક્ટર બનશે. કેટલા ટકા જોવું? અલ્યા 55% હશે તોય ચાલશે, 60% હશે તોય ચાલશે. તો મારે તો ડોમરા 60% આયા છે. તોય ચાલશે, એડમિશન મળી જા. છોકરા લેવા ગયો ચમ એડમિશન નહીં લેવાનું? તમે તો કોઈ એડમિશન નહીં હાલે. મારા છોકરા કી 55% આયા, લઈ લેવો એક હેડો કોલેજમાં એડમિશન હલાવું અને તમારા છોકરાને ડોક્ટર બનાવું. બેસો ગાય ડોક્ટર જાય. ડોક્ટર તો ડોક્ટર કહેવાય, ગમે તેનો હોય. તમારો એક ડોક્ટર આવે છે બેસ્યોનો, એને પગાર નહીં? કેટલો પગાર પાડે? અને મોને જેટલું આલે સાહેબ આવો જેટલું મોન મળે છોકરાને મોન મળશે. તમે યાર 10 વખત ફોન કરો સાહેબ કે હાલ હું બીજી હું પછી આવું. કઈ જગ્યાએ જવાનું છે? અલ્યા મારા હંગાતી હેડો તમે, હું લઈ જવું. કરજો ગાડી. છોકર પણ ઈડર ઈડરમાં તાણ તો ઈડર નથી ઓહો મારા છોકરા પેલા એડમિશન આવવાનું છે. 60% છે યાર મારા વને. બેય બેવન મળી રહે. એડમિશન બદલ મળી રહેશે અને છોકરો ડોક્ટર બની દઈએ આપણે. રેડો ભાઈ, પેલા આપણા ગોવાભાઈ ની ઇકો કરી દો. હાલ ના હાલ ઈડરમાં. હા લેડો ઈકો કરી દે. હેડો હું બતાવું તમને. હંગાતી આવું. લે હેડો. સોજો ડોક્ટર સોજો. આ ડોક્ટર મારો છોકરો ડોક્ટર બનશે. આમાં ભાઈ વાહ, મારી છોકરા ને હાલો કશું વાંધો નહીં. ઈડરમાં થઈને ડોક્ટર બનશે મારો છોકરો. ગોમમાં બે સાહેબ બનશે, ગોમમાં બે સાહેબ ડોક્ટર. હા ગોવાભાઈ ઇકો કરી લો ભાઈ. હા, કરી દે. અને ઈડર ભેગા થઈ જઈએ. સીધા ઈડર. અને ઈડર આ ઘટનો ઈડર ઘટમાં ફરવા જવું પડશે પાછો. હા પછી લઈ જાઉં. પેલા કોલેજમાં બેવાનું એડમિશન કરાવી દઈએ.
મારા છોકરાને તો મેલ દીધો હું હા? કયો છે ઓય એડમિશન લઈ લીધું હું એ લઈ લીધું તાણે અમે ચાલુ થાય એટલે સીધો જતો રે હાલો 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 વાહ ભાઈ હેડજો હેડજો ફટાફટ હેડો ને યાર છોકર જવું છે ઈડર ઈડર પણ વાઘુબા મારો જોણની વર્ધી છે અરે તમાર જોનની વર્ધી છે ગોમનો છોકરા બે ડોક્ટર બનું છું ઓય યાર પણ મી વર્ધી લીધેલી છે એટલે તમારે વર્ધી કેન્સર રાખો કે એડમિશન લેવા જવાનું છે ઈડર ગોમના છોકરો નામ રોશન થાય એ મહત્વનું નહીં યાર કેટલો સમય થાય ઈકણ કલાક મત પાછા રેડો બેહો તો હેડજો ફટાફટ બેહો વાઘુભાઈ આપણો પાછા વધારે દાડાય નહીં 3 મહિનામાં તમારે બે છોકરા ડોક્ટર 3 મહિનાનો કોર્સ 3 મહિનાનો કોર્સ છે ખાલી હા તો હેડો બેહજો હારામાં હારું લ્યો 3 મહિના તો હારામાં હારું ડોક્ટર બની ગયો તું હેડ બેજો આગળ બેહો હું તો આગળ જ તમારો છોકરો ડોક્ટર બનવા અરે હું પાછળ બેહું બલાદમી તે પાછળ બેહો હા કાસ ખોલજો ભાઈ એ જવા દ્યો આખા ગામમાં કહેવા જાય ભાઈ વાઘભાઈનો છોકરો આકાશ ડોક્ટર બન્યો હા ભાગી જાઓ તો કહેજો ફટાફટ હેડો ગોવાજી રાગે જવા દેજો યાર વાઘુબા ચિંતા નહીં કરો 20 વર્ષથી આખું છું હું એ તખાજી હા આ તમારો છોકરો હરખો નહીં બેતો યાર એ લોકો તોણી હરખો બે યાર ડોક્ટર બનવાનું છે આકાશ છે મારો આકાશ અરે આકાશ અરે બાપા પાસે બેઠો ઓ પાછો જોજે પાછો હા 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 તો વધુ નહીં પકડીને બેઠો નામ રોશન કર ખાલી નામ રોશન કરતા પપ્પાનું હો ખાઈ જાય હે હા વાઘુજીનું નામ રોશન કર વાઘુજી આવ શો ચાની લારી આવ તો ઊભી રાખો ને સા પીવા આવ્યો છે કે છોકરાનું એડમિશન લેવા આવ્યો છે લ્યા અરે નાસ્તો કરીએ અરે શાંતિ રાખ પેલા એડમિશન લેવા દે ઈડર જવા દે અલ્યા ભાઈ શાંતિ રાખો કે યાર તમારો છોકરો છેલ્લા મહિના બાકી જવા હા છેલ્લા મહિના બાકી જવા 2 મહિના થઈ ગયા મારા છોકરાને 2 મહિના નહીં થયા હજી 1.5 મહિના જ થયો 1.5 મહિનો ને હવે 1.5 મહિના બાકી ડોક્ટર હા પછી ડોક્ટર બહુ સરસ આયોજન કર્યું છે ખરેખર ઈડરમાં ખરેખર માની શકો છો ભાઈ પણ વાઘુભાઈ તમે ખાલી એક વખત ઈકણ મુલાકાત લ્યો ઈકણ જો તમને કેવું લાગે જોજો ખાલી ખુશ થઈ જાઓ તમે એવો હા હાલ ખબર લે હાલ ખબર ડોક્ટર પછી બનજી ભૂખ લાગી તખા હા આવા દે બોલો જો બા તારા છોકરાને એડમિશન લેવાનું છે બરાબર મારા છોકરાને એડમિશન લેવાનું છે બેવન ડોક્ટર બનાવવાનું છે ઈડર ની અંદર તઈ મને કોર્સો બરોબર છે હા. તો આ જંબાયા છે અડધો તારો ખર્ચો અડધો મારો થશે કશો વાંધો નહીં યાર ના ભાઈ હું મારા પૈસા આલી દઈએ ના પૈસા ભાઈ અમે હાલ લઈએ છીએ ખર્ચો વાઘુજી બે ના કરીએ ભાઈ યાર એ તો મારા ખાવાના પૈસા હું આલી દઈએ આપણે બધાના ચોકડી પહોંચ્યા ને હા રામ ઝુંપડી હોટલ આ તો ના પડો ફટાફટ ટાઈમ થાય એટલે ફરી લેવું પડે હું તો જોઈએ દીધા લે અમુક કે ઈનો કે બસ મળ્યો અમે બેની જોઈ ગુજરાતી થાળી ગુજરાતી થાળી મંગાવો વાઘુભાઈ ઉતરો આવી ગયું અહીંયા ભાઈ આવી ગયા આવો આવી રીતો હા ઓ મારો છોકરો હોય છે ખાવાનું પીવાનું રહેવાની બધી સગવડ અલા મારો સાથ તો ન્યો અરે હું વાહ ભાઈ વાહ હેડો માં આગળ થા અલ્યા સદાભાઈ હા મારા મનથી મારા છોકરા ઓછા ટકા છે એડમિશન મળ્યા નહીં પણ મારી માની ખબર ખરેખર હારી કોલેજ મળી થઈ ગયા મેળ પડી ગયો ને તમારા છોકરાનો બેર મળી ગયો સર તાણ પછી હા લે આવ સંપર્ક કરવાની જીતે સરકાર બનાવી છે ચપ્પલ કાઢ દેવો હોય ઓહો આવ બાપા અરે આપું પૈસા દેવો 1 મહિનો થઈ ગયો હા દાન આવ અંદર આવો અને દેવા બેવને એડમિશન લેવાનું આવો એ નમસ્તે
બે બતાવી તમે બેસો. આ ડોક્ટર ને હા એ તમે બે બેન આપણો જેમ મારા દેવાને એડમિશન કર્યું હતું બરાબર એવી રીતે ઓન છોકરો બે એડમિશન લેવાનું કાને કા. એટલે હા એક આ ભાઈ આકાશ કાને કા. આકાશ અને પેલો ડમરો ડમરો હા સરસ સરસ એટલે ઈવોને એડમિશન લેવાનું હોય એટલે ઈવન મમ્મી પપ્પા તમે સમજાવી દો માહિતી જેમ મને આ રીતે મારી મમ્મી છે આ આકાશની મમ્મી હા અને આ ડમરાના પપ્પા અને આ આકાશના પપ્પા જો આપણે એક તો 3 મહિનાનો કોર્સ છે એમાં 1 મહિનાની થિયરી રહેશે 2 મહિના પ્રેક્ટિકલ એની અંદર છોકરાને ટોટલી અહીંયા એ ટુ ઝેડ બધું શીખવાડવામાં આવશે જેમ કે પ્રાથમિક સારવાર છે બિદદાન છે રસીકરણ પશુ લગતી ટોટલી જે પ્રાથમિક સારવાર આવે બધું જ શીખવાડવામાં આવે છે પ્લસ બીજું કે સપોઝ 3 મહિનાની અંદર તમને એવું લાગે કે ભાઈ છોકરાને નથી ભાવતું કે થોડું મનમાં અમુક ને રહે ભાઈ આવડી ગયું ને તો એમ રે ભાઈ કચાશ રહે તો આપણે જેમ તમારા બાબાને જેમ ટ્રેનિંગ આપી દેશે એમ અમને પણ એ રીતે જ આપવાની છે હા. તો 15 દિવસ કે મહિનો એક્સ્ટ્રા રહેશે તો કોઈ ચાર્જ બીજો નથી પણ ટૂંકમાં અમારી સંસ્થાની અંદર કમ્પ્લીટ છોકરાને ટ્રેનિંગ આપીને પછી જ અમે અહીંયાથી મોકલી દઈશું પછી તમે જ્યારે અહીં લેવા આવો ને ત્યારે પૂછી શકો તમારા બાબાને તમે જાતે પૂછી લો ફાર્મ ઉપર લઈ જાઓ એને ગન પાસ કરતા ફાવે છે નથી ફાવતું બધું અને જમવાની વ્યવસ્થા બી સારી છે અઠવાડિયામાં 2 વાર તો આપણે દાળ બાટી આપીએ છીએ પછી અઠવાડિયામાં એકવાર ફિસ્ટ હોય એટલે શ્રીખંડ હોય દૂધપાક હોય પછી મોહનથાળ હોય અઠવાડિયામાં એકવાર એટલે ગુરુવાર દર ગુરુવારે અને યુનિફોર્મ બી અહીંયાથી આપીએ છીએ આપણે બુક્સ બી અહીંયાથી આપીએ છીએ પેન બી આપણે અહીંયાથી એટલે એક્સ્ટ્રા કોઈ ખર્ચો જ નથી તમારો રહેવાનું જમવાનું સર્ટિફિકેટ જે બી આવશે ભારત સરકાર માન્ય એક્રેડિટેડ બાય કોલેજનું હશે આપણું અને ભારત સરકારની વેબસાઇટ ઉપર અમે તો જો ચેક કરીને આવ્યા હતા તો મને તમે બી જો એવું લાગતું તમે બી ચેક કરી શકો છો અહીંયા તો તમારે જે બી ડોક્યુમેન્ટ ચેક કરવા બધા આપણે બતાવી દઈશું તમને પણ આ બે છોકરાના અહીંયા કોલેજ જોઈ તો લીધી નાખી તમે હજી જોવાનું બાકી છે. બાકી છે જોવાનું? બધું બતાવી દઈએ ને આપણે એ તો તમે ભાઈએ જોઈને બતાવી દેશે. હા દેવાય જોયું બધું બાકી આપણે આ જુરો સ્ટુડન્ટ છે બધું પૂછી શકો છો તમારી સામે છે તમારે કઈ કંપની તમારું વડનગર અને આ બે સ્ટુડન્ટ જે એડમિશન એ લેવા આપણા અમારા પાડોશી જ છે. પાડોશી છે? હા, અમારા ગામના જ છે. તો પછી પૂછવાનું જ નથી કે માહિતી લેવાની જરૂર જ નથી તમે જોઈ લો કોલેજ આપણી બરાબર ને જમવાનું ને એ બધું તમે ચેક કરો તો બી આમ ભાઈને પૂછી શકો છો કે કેવું મળે છે જમવાનું બાબુજી મારે છોકરો ભણેલો છે ના તો આ મસ્ત આયોજન છે મુખ્ય વખતે મારા છોકરાને એડમિશન અપાવું કેમ કે મારા છોકરા જો એડમિશન નહીં મળતો ઘેર જ 58 આપણે કાકા વાળા છે રાખીશ મારા છોકરાને એડમિશન કરવું છે ઈવન એડમિશન લેવું માહિતી હારી કરવી છે કમ્પ્લીટ છે હા તે કશો વાંધો નહીં ગો ભાઈ કહીએ બેન ને વાત કરીએ કોણ છોકરાને એડમિશન લેવું છે મળી જવાય ને? મળી જશે કેટલા દાડા ચાલુ સારી ચાલુ જ ચાલુ છે જ છે આપણે 3 મહિનાની ટ્રેનિંગ છે સારી સભા છે એટલે આપણે જોઈ લઈએ પહેલા હા તે જુઓ તો બેન આ દેવા તો બતાવી દઈએ એ મારી એમ તો નાખશે હા તમે આવો તો જરા આપશું બેન. તો બતાવી દઈએ એટલે. હા. તમે જોઈ લ્યો કમ્પ્લીટ બરાબર વાઘુભાઈ છોકરા પાસે હાથ જોજો હો, બધું. આકાશ બધું જોઈ સર આ પ્રિન્સિપાલ સાહેબ છે આવો તમે ચાલો આવો બેન તમે. આવો બે આવો બે યો ઓય આવો આગળ આગળ તમે બે આવો તમે બે આવો બે આવો તમે માહિતી લઈ લ્યો સાહેબ કી ચાલ પૂરી વાત કરો બટ આવો બોલો બે કોને એડમિશન લેવાનું છે ભાઈ આ બે ઓને. વાત થઈ ગઈ જોડે બધી હા માહિતી ભવિષ્ય ઉજ્જવળ છે તમારું બધાનું સારામાં સારી ધંધો રોજગાર મળશે પશુપાલન કદી બંધ થવાનું નથી 100 વર્ષે અને તમને 100% આમાં સારામાં સારી રોજગારી મળશે લોકો ડોક્ટર કહેશે તમને ડોક્ટર થઈને જ જવાનું અહીંથી બહાર ખ્યાલ આવ્યો? બરાબર પણ દિલથી કામ કરવા સારામાં સારું કામ કરવા પૈસા તો કેવાય ગયા નથી લઈ લો વાઘુભાઈ આવો આ છોકરાને આવવા માટે હોસ્ટેલ હા હોસ્ટેલ બરાબર બરાબર સરસ છો જાઓ
લાગશે ને મિત્ર. આ જુઓ, તો હમણાં તમારે કોઈ બી આની બનાવો તો એ કોઈ ચિંતા નહીં. ડિજિટલ ક્લાસરૂમ છે એટલે પડદા ઉપર બી આપણે બતાવીશું અને બોર્ડ ઉપર જેને ઇંગ્લિશ જેને ફાવતું હોય ઇંગ્લિશમાં છે, ગુજરાતી ફાવતું ઇંગ્લિશ લેંગ્વેજ અને જેને હિન્દીમાં ફાવતું હોય કે આપણે ઓલ ઇન્ડિયાના છોકરા આવે છે. ત્રણ લેંગ્વેજ છે, ત્રણ લેંગ્વેજ. ત્રણે ત્રણ લેંગ્વેજ એટલે આમને જો ઇંગ્લિશ નહીં ફાવતું તો આપણે ગુજરાતીમાં ભણાવીશું. બતાવો. ઇંગ્લિશ ના ફાવતું તો ચાલ. હા, બરાબર. તો હમણાં જાઓ. સારું છે. તને ગમ્યું હા હા મને ગમી ગયું. દેવો સાંભળો હોય કન હા જીવન તો સમજે ને હા, કમ્પ્લેટ પાવ આ બધું ભણજે ને રજે પાવ હા રે પણ રેમ તો બાપુજી ફાઈલો હતી હા, લેવો સાહેબ. લેવડો પ્રિન્સિપલને વાત કરીને એડમિશન તો કરાવી દો ને. આવો, લેવો. આવો. બે સ્ટુડન્ટ છે ને ને મને તો ફોર્મ જેને કરવાનું છે એ તમારા 10માની માર્કશીટ, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા આવે. ચાલે પોતાનું. સારું. એડમિશન થઈ ગયું. થઈ ગયું complete? આવો, complete થઈ ગયા. સારું, સારું. લે. છોકરાની જિંદગી સુધરી જઈ. ત્રણ મહિના થયો. અને બે જણા બાર રજ્યો હોય સુખ શાંતિ અરે, વાત એવું હોય ને, તથાભાઈ, તમે ચિંતા ના કરો. હવે હાથ સમજો હો કશો જ નહીં. આમાં અમુક તો એને હોશિયાર ભણવા પછી કરી ચમ ઓછું સાહેબ, હાલ કર્યું. એડમિશન પાક્કું ને? આ કર્યું. 55% લાયો. બધું જોઈ ગયેલે પણ એડમિશન નો પણ અમારા કશાભાઈએ વાત કરી કલ્ચરમાં આવી કોલેજ છે એટલે એનો અંદર લઈને આવ્યા અને તમે એડમિશન હવે પાક્કું થઈ ગયું ને? હા, કશું વાત નહીં. હાલ, હાલ. હા, સાહેબ, રજા લ્યો. હવે આવી આપણે જાઓ. અત્યારે મૂકી જવાનું. આપી જવાનું. એમ, ડોમરા આવજો બેટા, હો? હા 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 આવજે બેટા. અરે આવજો બે હો હા હા અરે, જે પાછા હોય. દેવા? પૈસા તો છોકરા તો રહેવાનું તો. હું તો આલી દીધા વેલા 500 રૂપિયા બાપર છે કહું એ તો વાઘુભાઈ, દેવો સ, ચિંતા નહીં કરવાની. હો? હા, કરજો. હા, sorry, મને હાલ તો છે. હા, હા, હા. દેવા? આવજો તાર ભાઈઓ. લે. બાબુજી સરસ છોકરો મેલ પડી તો કયો ભાઈ ના રહો તમે ના રહો આ તો સુખના સમાચાર કહેવાય બાબા. હા. આ આવજે હા, ભાઈ, હા. અરે, જો પાછા. બાબુજી કાઢા થઈ જાઓ જો વાઘુભાઈ, તમારા મારી વાત સાંભળો. આકાશ, એ એ, આ વાઘુભાઈ, સાંભળો. મારી વાત સાંભળો, ભાભી. જા, જો. કાઢી દેજે. મારી વાત સાંભળો. તમારા બેવાના છોકરાને ડોક્ટર બનાવવો હોય ને તો ફોન બોન ના કરતા મહેરબાની કરી. નકર પછી ઘેર આવતા નહીં. ડોક્ટર બની આ ગેટના બહાર મારો દીકરો દેખાડ છે. હા, ખરું, ફોન બોન ના કરતા વધારે. ના, ના, ખાલી ચમ સ હું છે, આખો દાડો ફોન બોન નહીં કરવાનો તો ભાઈ. શું કેવું? ચાલો. આગળ પછી બાપનો ઘેર આપણને જીવ થાય. હા, ડ્રાઈવરને બોલાવો, હાલો. એ ગોભાઈ, ડ્રાઈવરને હું બોલાઈને આવું એક વાર ફક્ત એડમિશન